તો મિત્રો આજે તો મારે જવાનું છે ફઈની છોકરીના લગ્નમાં. અભી મજા આયેગા ના ભીડો. એટલે ફટાફટ હું થઈ જાઉં છું રેડી. સામાન પણ તૈયાર જ હતો એટલે તે પણ લઈ લઉં છું. પછી હું નીકળી પડું છું ફઈની ઘરે જવા માટે. હું પહોંચી ગયો તો આવ્યા ને થોડી વાર અહીંયા ઉભો રહું છું. अरे कहना क्या चाहते हो? તો ફાઇનલી હવે હું પહોંચી ગયો છું ફઈના ઘરે. હું આવી જાઉં છું ઘરની અંદર અને આ છે મારા ફઈનો છોકરો ધવલ. અને પહેલા પણ તમે કોઈક વાર વ્લોગમાં જોયો જ હશે. પછી હું ધવલના મિત્રો સાથે થોડી વાર બારે બેસું છું. પછી સાંજનો નજારો જોવા માટે હું અને ધવલ આવી જાય છે છત ઉપર. ધવલ કે સાંજનો નજારો નહીં પાગલ, એને સનસેટ કહેવાય. गजब बेइज्जती है. પછી અમે આવી જાય છીએ નીચે કેમ કે મંડપનો બધો સામાન આવી ગયો હતો. મંડપ લગાવવાનું કામ પણ બધું શરૂ થઈ ગયું હતું. હવે તો અંધારું થઈ ગયું પણ હજુ સુધી મંડપ નથી લાગ્યો. ફાઇનલી મંડપ તો એકદમ સારી રીતે લાગી ગયો છે. જમીને અમે આવી જઈએ છીએ બારે અને હવે હું જઈ રહ્યો છું સુવા માટે. હવે હું સુઈ જાઉં છું, કાલે સવારે મળીએ પાછા. 2000 years later. સવારના વાગ્યા છે 7 અને હું એકદમ ઉઠી ગયો છું. આવી જાઉં છું ખેતરે માંડવો લેવા માટે. ખેતરેથી લેવાઈ ગયું છે અને આ બધું ઘરે રાખીને હું જઈ રહ્યો છું નાહવા માટે. હું આવી જાઉં છું બાથરૂમમાં. ચાલો નાઈને આવું. अच्छा हमको सिखा रिया है. નાઈ ધોઈને હું થઈ જાઉં છું એકદમ રેડી. હવે એક જ અધુરાશ છે કે બાલ સરખા નથી અને બાલ સરખા કરવા પણ નથી. अबे जल्दी बोल. કારણ કે હવે અમે જઈ રહ્યા છીએ આડેસર થોડો સામાન લેવા માટે. બાલની હાલત જો આમાં શું સરખા કરે. પહેલા અમારે જવાનું છે કેરીનો રસ લેવા માટે, તો ચાલો ગોદામમાં. અહીંયાથી રસના ડ્રમ ભરીને અમે રિક્ષામાં રાખી દઈએ છીએ. બીજો બધો સામાન લેવા ગયા ત્યારે શૂટ ના થયું એના માટે માફ કરી દેજો. હવે અમે બધો સામાન લઈને આવી ગયા છીએ પાછા ફઈના ઘરે. ગરમી ખૂબ જ વધારે છે. આટલી ગરમીમાં તો કેરીનો રસ બગડી જશે એટલે અમે આવી જઈએ છીએ ફ્રીજમાં રાખવા માટે. ફટાફટ રસ અને બરફ ફ્રીજમાં રાખી દઈએ છીએ. પછી ઘરે આવતા જ મને મળે છે મારો એક નાનકડો ફેન. મિત્રો ઘણા દિવસો પછી ગેંગસ્ટર પણ વ્લોગમાં આવે છે. તે લગ્નમાં પણ બોલ થી રમી રહ્યો છે. મિત્રો હવે અમારે ભરવાનું છે મામેરું એટલે હવે હું ત્યાં જઈ રહ્યો છું થોડી મદદ કરવા માટે. વ્લોગ તમને કાલ જોવા મળી જશે. હવે વ્લોગને કરીએ પૂરો. જય શ્રી રામ.